ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે ચેપ્ટર 8 ની અંદર દ્વિપદી પ્રમેયની અંદર આપણે વાત કરી રહ્યા છીએ કે જેમાં આપણે ગઈકાલે ફોર્મ્યુલા ચલાવેલી યાદ હશે જ કે દ્વિપદી એટલે કે બે પદ જેની આ રીતની ફોર્મ્યુલા હતી a+b⁴n. તો જેટલી ઘાત હોય એનું પહેલા NC0 લખવાનું અને a⁴n પછી NC0 પછી આપણે લખતા હતા NC1 a⁻n−1 એની ઘાત ઘટતી જાય અને b ની ઘાત વધતી જશે. NC1 પછી આપણે લખતા હતા NC2 a⁻n−2 અને અહીંયા b² પ્લસ NC3 લખાય ત્યાં a⁻n−3 અને b³ છેલ્લું પદ NCn અને b⁻n આ રીતે પણ લખી શકાય. અથવા કોઈ આ જ પદને a+b⁴n બે પદની ઉપર આ રીતના n ઘાત આપી છે દ્વિપદી પ્રમેય. તો a+b⁴n ને આ રીતે પણ લખે કે NC0 કૌંસમાં લખીને કરે તો પણ ચાલે a⁴n NC1 a⁻n−1 into b NC2 a⁻n−2 b². લાસ્ટ પદ NCn b⁴n બંને એકના એક જ છે મિત્રો. ગઈકાલે આના ઉપર આપણે ઘણા બધા દાખલાઓ જોયા હતા. હવે આગળના દાખલા તરફ પ્રયાણ કરીએ છીએ, જેની અંદર ટેક્સ્ટબુકની અંદરના આપણે પહેલા 1 થી 5 દાખલા થઈ ગયેલા છે. 1 થી 5 બાકીના જે 6, 7, 8, 9 એ કિંમત શોધવાળા દાખલા એક પછી જોઈએ છે. કિંમતની અંદર શાંતિથી અને સમજી વિચારીને ગણવાનું. છઠ્ઠા એક્ઝામ્પલની અંદર ધ્યાન આપશું મિત્રો, જેની અંદર 96 એનો ક્યુબ કીધો છે. તો 96 એનો ક્યુબ છે તેને દ્વિપદી પ્રમેયમાં લખવું હોય તો 96 ના બે ભાગ એવી રીતના પાડવાના કે 100 છે 10 છે એવી રીતના પાડવાના. તો 96માં આપણે અહીંયા લખી દઈએ 100 પછી પ્લસ માઇનસ એટલે 100 માંથી 4 એટલે 96 થઈ ગયા. તો પહેલું પદ જો લખવામાં આવે તો આના વિસ્તરના કુલ કેટલા પદ થશે એ આપણને ખબર પડવી છે. કુલ 4 પદ છે, 3 છે ઘાત એટલે કુલ વિસ્તરણ કરશું એટલે 4 પદ થાય. એમાં સૌથી પહેલું પદ મિત્રો લખવામાં આવે 3C0 ઘાત ઉપરથી અને 100 છે એની કેટલી ઘાત કહેવાય 3 ઘાત. પછી આવે 3C1 100 છે એનો શું આવે વર્ગ આવે અને એના ગુણકમાં -4. પછી 3C1 પછી 3C2 જેની અંદર 100 ની એક ઘાત અને -4 છે એનો શું થશે વર્ગ થશે. 3C3 લખી શકાય જેની અંદર -4 છે અને શું લખાય ક્યુબ લખાશે મિત્રો. હવે ધ્યાન આપી દઈએ 4 પદ થાય 1, 2, 3 અને 4 પદ. હવે 3C0 એટલે NC0 મુજબ એનું મૂલ્ય 1 થાય. 100 ની 3 ઘાત છે અત્યારે હું એમ નામ લખી દઉં છું મિત્રો, પછી બધાના કાઉન્સ છોડી દઉં. 3C1 એટલે 3 આ 100 નો વર્ગ અને ગુણકમાં -4. 3C2 ને 3 into 2 અને નીચે 2 into 1 ગુણકમાં 100 અને -4 નો 100. 3C3 એટલે 1 અને -4 નો -64 લખી શકાય. હવે સાદુરૂપ આપી દઈએ તો 100 નો ક્યુબ છે એટલે એને લખાય 1 વાર 2 વાર બીજી વાર અને ત્રીજી વાર. એટલે મતલબમાં 10, 1, 2, 3, 4, 5 અને 6 મીંડા થઈ ગયા. પછી 4 તેરી 12 તો -12 અને 100 નો વર્ગ લઈ પર અને 2 2 અને 2 કેન્સલ. 16 તેરી 4800 તો +4800 થશે મિત્રો અને -64 જેની અંદર પ્લસ વાળાનો સરવાળો કરવામાં આવશે મિત્રો. તેનો સરવાળો 100 4800 માઇનસ 1,20,064 એટલે 1200 અને બીજા 64 અને બાદ બાકી કરવામાં આવે તેનું મૂલ્ય 884736 8,84,736 આ રીતનું લખી શકાય.
ધ્યાન આપી દઈએ. એના જેવો જ બીજો દાખલો 7મો દાખલો રકમમાં શું આપ્યું છે તે જોઈએ. કે 102 છે એની 5 ઘાત આપી છે. એટલે કોઈ પણ પદ માટે જો આપણે લખવામાં આવે તો 102 એની 5 ઘાત છે. ઘાત પહેલા લખી દીધી 5. એટલે શરૂઆત 5C0 5C1 5C2 એવી રીતના કરવી પડશે. 102 છે એના 2 ભાગ પાડી દો મિત્રો. 100 + 2 એટલે 2 ભાગ થયા. શરૂઆત આપણે કરવામાં આવશે કેટલાથી? કુલ પદ વિસ્તરણના 6 થશે. ઘાત 5 છે ને, 5 + 1 એટલે 6. શરૂઆત 5C0 થી 5C0 એટલે 100 છે એની કેટલી ઘાત કહેવાય? 5 ઘાત. પછી 5C1 પછી 100 ની છે ને 4 ઘાત થાય અને ગુણકમાં 2 ની 1. 5C1 પછી 5C2 જેની અંદર 100 છે એની 3 ઘાત અને 2 નો વર્ગ. 5C2 ધ્યાન આપતા 5C3 આવશે જેની અંદર 100 નો વર્ગ અને ગુણકમાં 2 છે એની 3 ઘાત. 5C3 પછી ધ્યાન આપતા 5C4 100 ની 1 ઘાત અને 2 નો 4 ઘાત. અને લાસ્ટમાં 5C5 એટલે 2 ની કેટલી ઘાત લખવામાં આવે? 5 ઘાત. હવે સાદું રૂપ આપી દઈએ તો 5C0 એટલે 1 છે ગુણ્યા 100 ની કેટલી ઘાત આવે? 5. 5C1 એટલે 5 ગુણકમાં 100 ની 4 ઘાત ગુણકમાં 2. 5C2 માટે 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 5C2 અને 100 ની 3 ઘાત 2 નો વર્ગ એટલે 4. 5C3 ને 5C2 લખો તો પણ ચાલે કે 5 માંથી 3 જાય એટલે 2. 5C2 જેટલું જ આવશે. 5C3 કહે તો ઉપરના 3 અને નીચેના 3 અને 100 એનો વર્ગ ગુણકમાં 2 નો ઘન પ્લસ 5C4 એટલે 5C1 જ થાય. 100 ગુણ્યા 2 ની 4 ઘાત એટલે 16. 5C5 એટલે 1 અને 2 ની 5 ઘાત એટલે 32. ધ્યાન આપી દઈએ તો આ 100 ની 5 ઘાત કીધી છે મિત્રો. 5 ઘાત એટલે ખબર પડી જાય કે 10 ના વર્ગની 5 એટલે 10 ને ક્યાંય કેટલા મીંડા? 2 2 4 2 6 2 8 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 2 પંચા 10 તો છે જ. પછી આ 2 ચોક 8 એટલે બીજા 8 મીંડા. 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. એટલે કુલ 9 મીંડા થશે મિત્રો. 3 ને 3 6 ને 3 9. હવે આ 2 દૂ 4 5 દૂ 10 ને 10 ચોક 40 આ 40 થયા. આ 2 તેરી 6 એટલે બીજા 6 મીંડા 1 2 3 4 5 અને 6 બરાબર. તો લખવામાં 1 2 3 4 5 અને 6 આ પ્લસ વાળા થયા મિત્રો. બરાબર. હજી એનું એ જ પદની આગળ ધ્યાન આપશું આપણે. એના એ જ પદમાં આ પહેલું પદ આવી ગયું, આ બીજું પદ આવી ગયું, આ ત્રીજું પદ આવી ગયું. ચોથા પદમાં 3 કેન્સલ 2 દૂ 4 8 200 ને 16 પંચા 80 80 અને 2 નો વર્ગ એટલે 4 થશે. 4 એટલે 1 2 3 અને 4 આ રીતે લખી શકાય. 3 મીંડા 8 મીંડા થશે. પછી 16 પંચા 80 અહીંયા લખી દીધા 80 2 શૂન્ય અને છેલ્લે લખો 32. આ બધાનો જો હું સરવાળો કરું તો 0 8 0 અને 3 2. કારણ કે પહેલા 32 આવી ગયા, પછી 2 2 4 ને 2 પ્રથમ પોઈન્ટ 8 આવે 2 2 4 8000 પણ આવી ગયા ચોથા અને છઠ્ઠા પોઈન્ટ 8 આવી ગયા. પછી 2 4 6 અને 8 4 આવે 2 4 6 ને 8 4 આવી ગયા મિત્રો. પછી એ જ રીતના 10 આવી જશે
10માં પોઈન્ટ અને પછી 11.1 1001040808032 આ બધા જ પ્લસ વાળા ચાલી રહ્યા છે. 102 ની 5 ઘાત કીધી. હવે એના જ જેવો 8મો દાખલો મિત્રો 101 ની 4 ઘાત. 101 ની 4 ઘાત એટલે 100 વત્તા 1 ની 4 ઘાત. શરૂઆત કરશું કેટલી દી તો કે 4C0 100 ની 4 ઘાત 4C1 100 નો ક્યુબ into 1 4C2 100 નો સ્ક્વેર અને 1 સ્ક્વેર 4C2 પછી 4C3 100 અને 1 ક્યુબ લાસ્ટમાં 4C4 1 raised to 4. આગળ સાદુરૂપ આપી દઈએ તો 4C0 એટલે 1 અને 10 નો વર્ગ 2 ચોકું 8 અને 8 પદ આવશે ગુણકમાં. 1 ના ગુણકમાં 1 2 3 4 5 6 7 અને 4C1 એટલે 4 ગુણકમાં 1 2 3 4 5 અને 6. 4C2 એટલે 4 ગુણ્યા 3 નીચે 2 ગુણ્યા 1 2 4 1 2 3 4. 4C3 એટલે 4C1 એટલે 4 થયા ગુણકમાં 100. 4C4 1 into 1 એટલે પ્લસ 1 લખી શકીએ. હવે સાદુરૂપમાં ધ્યાન આપશું મિત્રો 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા 4 અને 2 6 શૂન્ય 1 2 3 4 5 અને 6 2 તેરી 6 1 2 3 અને 4 શૂન્ય વત્તા 400 વત્તા ટોટલ સરવાળો કરવામાં આવે મિત્રો 104606401 આ રીતના એનો આન્સર આવે. 401 એટલે 3 15 60 આવી ગયા. પછી આ 3 ને 3 6 ને 1 7માં પોઈન્ટે 4 આવે. 3 6 ને 1 7માં પોઈન્ટે 4 આવી ગયા. અને આ 3 ને 3 6 ને 1 7 પછી 10 આવે તો 10 પાછળ જે ડાયરેક્ટ સરવાળો કરો તો પણ થઈ શકે. પરીક્ષામાં કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ હોય છે. પ્લસ વાળા જોયા એ જ રીતના માઇનસ વાળા જોઈએ. જેની અંદર કીધું 99 5 ઘાત કીધું છે. 99 જો લખવામાં આવશે મિત્રો તો 100 પ્લસ માઇનસ માઇનસ 1 માંથી ચલો 99 થઈ ગયા. આની અંદર ધ્યાન આપશું તો કઈ રીતે લખીએ મિત્રો ખાસ ધ્યાન આપશો. 5 ઘાત છે એટલે કુલ વિસ્તરણ આપણી પાસે થશે 6 પદ. જેનું પહેલું વેલું પદ 5C0 100 ની કેટલી ઘાત 5 પછી 5C1 100 ની 4 ઘાત ગુણકમાં માઇનસ 5C1 પછી 5C2 100 એનો ક્યુબ અને માઇનસ 1 નો વર્ગ 5C2 પછી 5C3 100 નો વર્ગ 2 ગુણ્યા C3 પછી 5C4 100 નો 1 ઘાત અને -1 ની 4 ઘાત. ત્યારબાદ લાસ્ટમાં 5C5 અને -1 ની 8 ઘાત. હવે સાદુરૂપ આપી દઈએ તો મિત્રો 5C0 એટલે 1 આ 10 નો વર્ગ 2 5 10 એટલે 10 નો 10 ઘાત લખો તો 10 શૂન્ય લખો બધું એકનું એક જ. -1 into 5 એટલે -5 ગુણ્યા 10 ની 4 દુ 8 10 ની 8 -1 નો વર્ગ પ્લસ ઇન્ટુ પ્લસ 5C2 એટલે 5 ગુણ્યા 4 નીચે 2 ગુણ્યા 1 અને 2 તેરી 6 એટલે 10 ની કેટલી ઘાત કહેવાય 6 લખાય. ત્યારબાદ 5C3 ધ્યાન આપશો એમાં ને એમાં જ 5C3 માં પ્લસ માઇનસ માઇનસ 5C3 એટલે 5 4 3 નજીકમાં નીચે 3 2 1 10 નો વર્ગ 100 થાય ને ગુણ્યા 2 એટલે 10 ની 4 ઘાત ને ઘાત સ્વરૂપે લખ્યું. આ વખતે 5C4 ને
5C1 એટલે ભાગત લખાશે, આ માઇનસ એટલે પ્લસ થશે અને ગુણ્યા 100. 5C51 ઇન્ટુ -1 ની 5 ઘાત એટલે -1. ડાયરેક્ટ આ પ્લસ ઓર -1 લખો તો પણ ચાલે. આ માઇનસ આગળ સાદું રૂપમાં ધ્યાન આપી દેશો મિત્રો, આપણે શું કરી રહ્યા છીએ તે. 10 ની 10 ઘાત છે એટલે મતલબમાં મીંડા તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 જ મીંડા છે. 10 ની 10 ઘાત એટલે 10 1 2 3 4 5 6 7 8 9 અને 10. 3 3 6 9 10. 5 ગુણ્યા 10 ની 8 ઘાત એટલે 3 3 6 7 અને 8. 5 દુ 10 એટલે 10 થયા અને 6 મીંડા 1 2 3 4 5 અને 6. ત્યારબાદ 3 3 ગયા 2 દુ 4 એટલે 5 દુ 10 અને 4 મીંડા 1 2 3 પછી 5 ગુણ્યા 100 એટલે 500 અને -1. એટલે પ્લસ વાળા જો આ પ્લસ વાળું પદ, આ પ્લસ વાળું પ્લસ વાળું, તેનો જો સરવાળો કરવામાં હું પાછળથી કરું તો પેલા 500 લખી દીધા, પછી 3 500 થઈ ગયા, 3 3 6 અને 2 8, 3 3 6 અને 2 8 છે. એટલે મતલબમાં 4 શૂન્ય પછી 1 છે. હવે 3 3 6 ને 2 8 થયા, 3 6 2 8 છે. આગળ કેટલા લખાય? 100 લખી શકાય. આગળ કેટલા લખાય? 100 લખી દે. માઇનસ એ જ રીતના આ 3 પદ જે છે એની વાત કરી જે થશે એ 500 પાછા 100 અને પછી આવશે 0 0 વાળું 0 0 માઇનસ વાળાનો સરવાળો. જો બાદબાકી કરશો બંનેમાંથી ડાયરેક્ટ તો આન્સર આવશે 950 99 950 99 00 499. કેલ્ક્યુલેટર દ્વારા થઈ શકે એવું છે મિત્રો. હવે આ દાખલા પૂરા થયા બાદ થોડીક હવે ફેરફાર રીત બદલાય છે 10મા દાખલાથી. 10મા દાખલામાં શું કહે છે ધ્યાન આપજો. 10માની અંદર અલગ અલગ આપેલું છે કે એમાં એવું કીધું છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 1.1 raised to 10,000 અથવા 1000 પૈકી 1000 અથવા 1000 એટલે બંને સંખ્યા પૈકી કઈ સંખ્યાઓ મોટી છે તે નક્કી કરો. ચલો ધ્યાન આપશો મિત્રો. દ્વિપદી પ્રમેય ચેપ્ટરનું નામ છે એટલે એનો મતલબ બે પદ તો હોય જ અને ઉપર કોઈ ઘાત હોવી જોઈએ. બે પદ અને ઉપર ઘાત એટલે a પ્લસ બી રેઝ ટુ n સ્વરૂપ આપણે લાવવા. a પ્લસ બી રેઝ ટુ n સ્વરૂપ. બરાબર. આનીથી જો તમે જાણો જ છો કે કયું ઘાત મોટી છે એ આપણે ચેક કરવાનું છે મિત્રો. તો ધ્યાન આપી દઈએ આપણે ઘાતવાળા પદ આ બંનેમાંથી ઘાતવાળું પદ આ જે છે 1.1 એની વાત કરીએ છીએ. 1.1 raised to 10,000. જોઈએ એમાં આગળ શું કરીએ છીએ તે ધ્યાન આપશો. 1.1 raised to 10,000 લખી દઈ, જેને આપણે a પ્લસ બી રેશિયોના સ્વરૂપમાં કરવા માટે ઉપર 10,000 લખી દીધા અને આ 1 પ્લસ 0.1 લખી શકાય મિત્રો. 1 પ્લસ 0.1 એટલે 1.1 જ થઈ ગયું આ રીતનું. ચલો હવે પ્રમેયની શરત લાગુ પડે અને a કઈ અને બી કઈના ઘાત n છે. તો પ્રમેયમાં આપણે શરૂઆતમાં NC0 લખતા હતા. દ્વિપદી પ્રમેયનું સ્વરૂપ કયા પ્રમેયનું યાદ છે ને? a પ્લસ બી રેઝ ટુ n મુજબ કે NC0 a રેઝ ટુ n લખતા હતા ને એ જ એક જ વિચાર પર આપણે ચાલી રહ્યું છે.
અને હંમેશા આગલા દિવસના વિચાર પર જ પછીના દિવસના દાખલાઓ ચાલતા હોય છે. કોઈ અચાનક કોઈ ક્રિયા થતી નથી. જો નિયમિત વૃક્ષને જો પાણી પાવામાં આવે તો જે વૃક્ષ મોટું થાય અને પરિપક્વ સમયમાં સારા ફળની આશા રાખી શકાય. શબ્દ ઉપર ખાસ ધ્યાન, જો નિયમિત વૃક્ષને પાણી પાવામાં આવે. એટલે ઘણા લોકોને એમ થાય કે ગુજરાત બોર્ડે આપણને 30% કોર્સ ઓછો કરી નાખેલો, આપણે ફાયદો થઈ ગયો, ટેક્સ્ટ બુકનો જ પૂછવાનો એટલે ફાયદો થઈ ગયો. ઇઝ નોટ બી ફેટર એઝ એડવાન્ટેજ ઇન યોર લાઈફ. બરાબર, એટલે તમે કાર્યથી દૂર ભાગીએ એટલે એના પરિણામથી દૂર ભાગી શકવાના નથી. એટલે જેટલું રોજે રોજનું તમને ચલાવવામાં આવતું, જે પણ શિક્ષકો દ્વારા એ રોજે રોજનું ભણવું એ તમારા માટે જરૂરી છે. કોર્સમાં હોય કે ન હોય, પરંતુ તમારા જ્ઞાનના વિકાસ માટે તમે ભણો છો મિત્રો. તો તમે બધા સમજુ જ છો, એટલે કેવું ન પડે. હવે જો a+b નું પહેલું પદ હવે લખવામાં આવે 10,000 અને એકની કેટલી ઘાત કહેવાય? 10,000 ઘાત. પછી લખવામાં આવે પ્લસ, પછી 10,000 અને એકની 999 ઘાત, 9,999 અને એના ગુણકમાં 80. પછી આવશે 10,000 અને 1 ગમે એટલી ઘાત 9,991 અને 0.1 છે એને શું લખાય? વર્ગ લખીશું. પછી આપણે જે લખતું એક તો ધ્યાન આપણે એકાદ બે લખીએ છીએ, બહુ જરૂરી નથી. 10,000 અને 1ની 9,997 અને 0.1 લાસ્ટ પર 10,000 to 10,000 અને 0.1ની કેટલી ઘાત લખાય? 10,000 બધું થાય. હવે ધ્યાન આપશું આપણે શું કરી રહ્યા છીએ તે. પહેલા બે પદ છે ને એ આપણે લખશું, બાકીના બધા પદ છે ને એક કૌંસમાં લખશું. ધ્યાન આપી દઈએ, જે આપી રહ્યા છે આપણે સાદુરૂપ 1.1 જે સાદુરૂપ આપી રહ્યા છે ને મિત્રો એ 1.1 બરાબર. 1.1 એની કેટલી ઘાત કીધી છે? 10,000 ઘાત કીધી છે. ભલે લખ્યો હજાર પરંતુ છે 10,000 ઘાત. બરાબર મિત્રો, 1.1ની 10,000 ઘાત એના બરાબર સાદુરૂપ ચાલી રહ્યું છે. તો પહેલું પદ 80 મુજબ લખવાનું અને પાછું 1ની ગમે એટલી ઘાત એટલે 1 થશે. 10,000 એટલે 10,000 થાય મિત્રો, અને 1ની ગમે એટલી ઘાત એટલે 1 ગુણકમાં 0.1 પ્લસ બાકી બધા જ પદ જે છે એને અલગ લખી દે. કેટલે સુધી? 10,000 to 2 ગુણ્યા 1 ગુણ્યા 0.1 છેલ્લું પદ 10,000 to 10,000 ને 0.1 એનો વર્ગ લખતા આખા પદને કક્ષો તરીકે ધારવું હોય તો ધારી શકાય. એ ધન જ આવવાનું છે એ પદ. હવે જે હું લખી રહ્યો છું એમાં ધ્યાન આપશો મિત્રો. 1.1 એની 10,000 ઘાત ભલે રહી, બરાબર. ત્યારબાદ +1 આ 10,000 ગુણ્યા 0.1 છે એટલે 1/10 ને આખું પદને હું કે ધારી દીધું અને આખું પદ ધન છે એટલે કે ગ્રેટર ધેન 0 લખાય. કે ગ્રેટર ધેન 0 ધન જ છે બધું જ પદ. એટલા માટે આના માટે આપણે શું કરી લીધું? એક શૂન્ય કેન્સલ થયું એટલે આગળનું પદ 1.1 raised to 10,000 is equal to 1000 1 વત્તા 1000 વત્તા કે, તો 1000 વત્તા કે એટલે 1.1 raised to 10,000 is equal to કે પ્લસ 1001 લખાય અને સરવાળો 1001. તો આ પરિણામ ઉપરથી આપણે ધ્યાન આપી દઈએ અને નંબર આપી દો 1. હવે આપણને કીધું છે કે 1001 જે છે એ 100% 1000 થી મોટા કહેવાય છે. 1001
એ 1000 થી મોટા કહેવાય. હું બંને બાજુ કે ઉમેરું છું તો કે ઉમેરું તો કે પ્લસ 1001 ઇઝ ગ્રેટર દેન 1000 પ્લસ કે લખાય. અને 1000 પ્લસ કે 1000 થી મોટા થયા, કારણ કે કે છે ને ધન સંખ્યા છે, એ ઋણ નથી. એટલે કે પ્લસ 1001 ઇઝ ગ્રેટર દેન 1000 થયા. અને આની વેલ્યુ આપણી પાસે છે જ પરિણામ 1 માં 1.1 raised to 10,000 is greater than 1000 છે. સેના ઉપરથી પરિણામ 1 પરથી. આ બંને કિંમત ઉપરથી ખ્યાલ 1.1 raised to 10,000 એ 1000 કરતા મોટી સંખ્યા છે. 1000 કરતા મોટી સંખ્યા લખી શકાય. ત્યારબાદ ધ્યાન આપી દઈએ પછીના દાખલા તરફ કે શું આપ્યું છે 11મા દાખલામાં, એની વાત કરવી છે. 11મા દાખલા એમાં એ રીતના આપ્યું છે કે a પ્લસ બી રેસ ટુ 4 માઇનસ a માઇનસ બી રેસ ટુ 4 શોધો, અને તે પરથી કોઈકની કિંમત શોધવાનું કીધેલું છે. ધ્યાન આપી દે, રકમ લખી દે a પ્લસ બી રેસ ટુ 4 માઇનસ a માઇનસ બી રેસ ટુ 4 ની કિંમત શોધો, અને ત્યારબાદ તે પરથી √3 પ્લસ √2 રેસ ટુ 4 માઇનસ √3 માઇનસ √2 રેસ ટુ 4 નું મૂલ્ય શોધો. ધ્યાન આપી દે કઈ રીતના લખશો. તો સૌ પ્રથમ a પ્લસ બી રેસ ટુ 4 છે એનું મૂલ્ય મેળવશું, પછી a માઇનસ બી નું, પછી બંને વચ્ચેનું બાદબાકી. તો ધ્યાન આપી દઈએ એની અંદર a પ્લસ બી રેસ ટુ 4, તો 4 પદ છે મિત્રો. a પ્લસ બી રેસ ટુ 4 4 ઘાત છે, સોરી. તો વિસ્તરણના કુલ કેટલા પદ થાય? 5 થાય. એના માટે વાત લખી દઈએ a પ્લસ બી રેસ ટુ 4 છે એનું વિસ્તરણ લખું છું 4c0 એની 4 ઘાત 4c1, પછી a ની 3 અને b ની 1, 4c1 પછી 4c2 a સ્ક્વેર બી સ્ક્વેર, પછી 4c3 a બી ક્યુબ, અને છેલ્લું પદ 4c4 બી રેસ ટુ 4 લખાય. 4c0 1 into a રેસ ટુ 4, 4c1 એટલે 4 a ક્યુબ બી, 4c2 4 તેરી 12 ભાગ્યા 2 એટલે 6 a સ્ક્વેર બી સ્ક્વેર, 4c3 એટલે 4c1 એટલે 4 જ આવશે મિત્રો a બી ક્યુબ, 4c એટલે 1 into b રેસ ટુ 4 અને b રેસ ટુ 4. જે મૂલ્ય a પ્લસ બી રેસ ટુ 4 માટે 4 ઘાત છે એટલે એના વિસ્તરમાં 5 પદ થશે. વિસ્તરમાં કેટલા થાય? અમે પ્લસ માટે લખ્યું, તો માઇનસ માટે આ જ રીતનું આવશે. ફેર એટલું આવશે, નિશાની વચ્ચે માઇનસ આવશે. a માઇનસ બી રેસ ટુ 4 માટે જેવી રીતના કર્યું, તો એ જ રીતના a પ્લસ બી માટે માઇનસ માટે લખશું, તેનો આન્સરમાં શું આવશે? બરાબર એ જ મેથડથી થશે. તો એની અંદર આવશે 1 into a રેસ ટુ 4 માઇનસ 4 a ક્યુબ બી પ્લસ 6 a સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 4 ab ક્યુબ પ્લસ બી રેસ ટુ 4. જે a માઇનસ બી રેસ ટુ 4 નીકળશે. પરીક્ષામાં ઓછો સમય હોય તો ડાયરેક્ટ આવું લખી શકાય. ચલો સાહેબ, સાચા છે કે ખોટા છે? ઘણીવાર માપવાની મજા આવે. ઘણીવાર હા, એ પ્લસ માઇનસ માઇનસ બી રેસ ટુ, શરૂઆત ક્યાંથી કરશું મિત્રો? 4c0 a રેસ ટુ 4, પછી 4c1 a ક્યુબ ગુણકમાં માઇનસ બી, 4c1 પછી 4c2 a સ્ક્વેર માઇનસ બી નો વર્ગ, પછી 4c3 a અને માઇનસ બી ક્યુબ, છેલ્લું પદ 4c4 માઇનસ બી રેસ ટુ 4c0 એટલે 1 into a રેસ ટુ 4
માઇનસ અને આ પ્લસ, એટલે પ્લસ જો માઇનસ માઇનસ 4a ક્યુબ બી માઇનસ નો વર્ગ પ્લસ અને આ પ્લસ 4c2 એટલે 4 પેલી 12 ભાગ્યા 2 એટલે 6 a સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ અને પ્લસ જો માઇનસ માઇનસ 4c1 એટલે 4ab ક્યુબ માઇનસ નીચે આગળ એટલે પ્લસ અને પ્લસ 4c4 એટલે 1 ઇન્ટુ બી રેસ ટુ 4. આપણે જે જરૂર હતું એ જ પદાર્થ બે પણ ફરી વાર લખી દઉં છું a પ્લસ બી રેસ ટુ 4 અને a માઇનસ બી રેસ ટુ. બંનેમાં ક્યાં ડિફરન્સ પડે છે ધ્યાન આપશો. a માઇનસ બી રેસ ટુ 4 માં a રેસ ટુ 4 માઇનસ 4a ક્યુબ બી પ્લસ 6a સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 4ab ક્યુબ પ્લસ બી રેસ ટુ 4 છે. a પ્લસ બે બધું પ્લસમાં જ આવે. a રેસ ટુ 4 પ્લસ 4a ક્યુબ બી પ્લસ 6 ટાઈમ a સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ 4ab ક્યુબ પ્લસ બી રેસ ટુ. તો ધ્યાન આપી દે બંને વચ્ચે બાદબાકી કરવાની છે. આ પરિણામ 1 છે, આ પરિણામ બંને વચ્ચે બાદબાકી a પ્લસ બી રેસ ટુ 4 માઇનસ a રેસ ટુ માઇનસ બી રેસ ટુ 4 બંને વચ્ચે બાદબાકી. તો બંને વચ્ચે બાદબાકી એટલે આ માઇનસ આ પ્લસ આ માઇનસ આ પ્લસ આ પ્લસ માઇનસ થશે, પ્લસ માઇનસ થશે, પ્લસ માઇનસ થશે. a ક્યુબ બી વત્તા 4a ક્યુબ એટલે 8a ક્યુબ બી 4 પ્લસ પ્લસ એટલે 8ab ક્યુબ. આ જે પરિણામ આવ્યું છે એની જ અંદર જ આપણે વાત કરી દઈએ. કોમન કાઢી લો 8ab કોમન, તો કૌંસમાં a સ્ક્વેર પ્લસ બી કોના બરાબર આવી મિત્રો? a પ્લસ બી રેસ ટુ 4 માઇનસ a માઇનસ બી રેસ ટુ. હવે આના પરથી આપણે કિંમત શોધવી હતી. √3 plus √2 raised to 4 minus √3 minus √2 raised to 4 નું મૂલ્ય શોધવાનું છે. તો એના મૂલ્ય માટે પરિણામ 3 માં a બરાબર √3 અને b બરાબર √2 લેતા a બરાબર √3 લઈએ, b બરાબર √3 માઇનસ √2. અહીંયા a અને b ના સ્થાને વેલ્યુ મૂકી દો. a અને b, a એટલે √3 b એટલે √2. આ √3 નો વર્ગ પ્લસ b એટલે 8 √6 √3 નો વર્ગ 3 √2 નો વર્ગ 2. 3 પ્લસ 2 એટલે 5 ઇન્ટુ 8 8 પંચા 40 વર્ગમૂળ 6 40 √6 કોનું મૂલ્ય આવ્યું મિત્રો? √3 પ્લસ √2 રેસ ટુ 4 અને √3 માઇનસ √2 રેસ ટુ 4 એનું મૂલ્ય આવ્યું, જે પરિણામ આપણે મેળવવાનું હતું તે. બરાબર છે. આ જ પ્રકારનો હજી એક દાખલો છે આપણે જોઈશું મિત્રો. એક્ઝામ્પલમાં x પ્લસ સમયમાં અભાવ છે તેમ કરી આના જેવો એક દાખલો તમને છે ને ઘરે જ હું આપી દઉં છું મિત્રો. એક દાખલો હોમવર્ક માટે એ જ પ્રકારનો તમારાત્મક ફેરફાર છે. x પ્લસ વાયની 5 ઘાત પ્લસ x માઇનસ વાયની 5 મેળવો. એ પરથી આપણને કઈ √2 પ્લસ 1 ની 5 ઘાત અને √2 માઇનસ 1 ની 5 ઘાત નું મૂલ્ય મેળવો. અને આન્સર તમને લખી આપું છું. પરીક્ષામાં તમને આમ તો આવડે એવું જ હોય છે, બરાબર, પરંતુ તમને વાંધો ન આવે એટલા માટે આની મૂલ્ય જે છે એનો આન્સર લખી દઉં છું. બરાબર, 58 √2 આવશે. આ ઘરે બેઠા પ્રેક્ટિસ કરવા માટે રાખો. બરાબર. હવે બીજા દાખલાઓ જે થોડા રીતમાં ફેરફાર છે એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેળવશું મિત્રો.
જેટલું ચલાવેલું છે એ બધું એક વાર લખીને તૈયાર કરો. અમુક તો 2-3 વાર લખીને એડવાન્સ ચાલતા હોય છે, મારી કરતા પણ વધારે. એને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.